આજે મેં એક બંગાળની ઘટના સાંભળી કે જ્યાં એક પત્ની એના પતિને કહેશે કે ઘર ચલાવવા માટે ખર્ચો નથી, પૈસા નથી. તો પતિ એમ કહેશે કે શું કરું, જેટલું મારાથી થાય એટલું મહેનત કરું છું, બીજું શું કરું, મારી કિડની વેચી દઉં. તો પત્ની નારાજ થઈ ગઈ અને જતી રહી. વખતે 10-12 દિવસ પછી, થોડાક દિવસ પછી ફરીવાર પત્ની કીધું કે સાંભળો છો, દીકરીના લગ્ન કરવાના છે, ઘરમાં પૈસા નથી, તમે એવું કરો તમારી કિડની વેચી નાખો. એટલે પતિએ વિચાર કર્યો કે કિડની વેચી નાખું તો મારી દીકરીનું લગ્ન થઈ જશે, એનું પરિવાર સેટ થઈ જશે, એનું કરિયર બની જશે. આ વસ્તુ લઈને પતિ ડૉક્ટરને મળવા ગયો, ડૉક્ટર સાથે એને વાતચીત કરી અને પતિ રાજી થઈ ગયો. બીજા દિવસે જઈને પતિએ એની કિડની વેચી નાખી. કિડની વેચીને ઘરે 10 લાખ રૂપિયા લઈને આવતો હતો. ઘરે આવ્યો, રસ્તામાં ઠેડ ઉદીને એવું વિચાર આવ્યો કે મેં આવું કર્યું, ખોટું કર્યું, મારી કિડની વેચી નાખી. અને પણ ઘરે આવીને દીકરી સામો ત્યાં જોયું ને, એટલે પછી ઠીક છે કે રાજી થઈ ગઈ, ભલે મારી કિડની વેચાઈ ગઈ હોય પણ દીકરીનું ભવિષ્ય સુધરી જાય છે. પછી આગળ શું થયું, જે પૈસા હતા, જે 10 લાખ રૂપિયા જે કિડનીના આવેલા હતા, એ એની પત્ની લઈને ભાગી ગઈ એના પ્રેમી સાથે. પત્ની ભાગી જઈ, પતિ ટેન્શનમાં આવી ગયો, દુઃખી થઈ ગયો કે એક તો મારી કિડની જતી રહી, ઉપરથી પત્ની ભાગી ગઈ, કરું તો કરું શું. પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન કરી. પોલીસ પત્નીની ખોજ કરે છે. પત્ની આને ધમકી આપે છે કે તું મને ડિવોર્સ આપી દે, નહીંતર હું તારી ઉપર કેસ કરીશ ને જૂઠા કેસમાં તને ફસાઈ દઈશ. એટલે સમજાતું નથી કે દુનિયામાં શું શું થઈ રહ્યું છે ને કેવા કેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એટલે કંઈ પણ થઈ શકે.